गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गुजरात एनजी एकेडमी में તમારું સ્વાગત છે। તો આપણે આજે વાત કરશે ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ધ રેગ્યુલર એક્ઝામ ફોર્મ વિન્ટર 2024ની એક્ઝામિનેશન છે ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત કરશી। મેં જો કોઈને સર્ક્યુલર વાંચવું હોય તેમાં ડેટ ને બધું આપેલું છે, બરાબર। ડેટ ફોર રિજેક્ટ બાય એ પણ ડેટ આપેલી છે। આમાં તમારે એટલીસ્ટ મેં તમને શોર્ટમાં કહી દઉં આખું સર્ક્યુલર શું કહેવા માગે છે। ડિપ્લોમા સેમ 3 રેગ્યુલર એક્ઝામ ફોર્મ તમારે ફિલઅપ કરવાનું છે। તમારે જીટીયુ એક્ઝામ આપવાની છે 3rd સેમની, એના માટેનું એક્ઝામ ફોર્મ માટેનું જીટીનું સર્ક્યુલર આવી ગયું છે, બરાબર। તો બધા વિદ્યાર્થી મિત્રોએ સેમ 3માં અત્યારે હશે, બરાબર। એ લોકોએ એક્ઝામ ફોર્મ તમારે ભરી દેવાનું છે। કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો મને પૂછી શકે છે। જો અહીંયા કોર્સ ડીએ લખ્યું, સેમેસ્ટર 3rd લખ્યું છે, રેગ્યુલર લખ્યું છે, રિમિડિયલ છે, એ બેકલોગ કેટલી વાર વિદ્યાર્થી છે રેગ્યુલરમાં અત્યારે સ્ટડી કરે છે એ લોકો હોય છે। ડેટ પણ તમને આપી છે, એ પ્રમાણે તમારે એક્ઝામ ફોર્મ ભરી દેવાનું છે, બરાબર। આ વાત થઈ રેગ્યુલરની। હવે આપણે વાત કરશી કે ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ધ રિમિડિયલ એક્ઝામ ફોર્મ। જો રિમિડિયલની વાત કરી છે, વિન્ટર 2024 એક્ઝામિનેશન ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમ આવશે 1 થી લઈને 4, બરાબર। એટલે આમાં જે લોકોને રિમિડિયલ એક્ઝામ છે, ફેલ છે જે લોકો રેગ્યુલરમાં ના આવે, બરાબર, પાસ નથી આવ્યા વિદ્યાર્થી, એવા લોકોને સેમેસ્ટર 1 થી લઈને 4 સુધીમાં જેટલા બેકલોગ કેટી હોય એ લોકોને રિમિડિયલ તરીકેનું એક્ઝામ ફોર્મ છે એ પણ તમારે ફિલઅપ કરી દેવાનું છે। રેગ્યુલરમાં અત્યારે 3rd સેમવાળા વિદ્યાર્થી મિત્રો હશે, એ તો બધાને કમ્પલસરી ભરવાનું જ છે, જે લોકો અભ્યાસ કરે છે એના માટે છે। અને બીજી વાત કરી મેં તમને જે શોર્ટમાં એટલે પણ બ્લેકમાં વર્ડમાં લખી દીધું છે, એટલીસ્ટ કોઈને ઇંગ્લિશમાં કે સર્ક્યુલર ના વાંચવું હોય, બરાબર, તો તમારે ગોટો ના થાય કે શું કહેવા માગે છે, બરાબર। એટલે આમાં સિમ્પલ બે મેં તમને પાર્ટમાં સમજાવ્યું। પહેલું પાર્ટ છે 3rd સેમ રેગ્યુલર, જે જીટી પોર્ટલમાંથી ભરાશે, એનો પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દેશી, તો ત્યાંથી તમે જોઈને પણ કરી શકશો કેમ ફોર્મ ભરાય। અહીંયા ડીએ સેમ 1 રિમિડિયલ એની પણ ડેટ આપી છે 7/12, અને સેમ 3rd થી 4 એની પણ ડેટ આપી છે। તો આ છે 1 થી 4 સેમેસ્ટરમાં જે લોકોને રિમિડિયલ એક્ઝામના ફોર્મ બાકી હોય એ પણ ફિલઅપ કરી દે। જે લોકો 1 થી 4 સેમમાં ફેલ હોય એ લોકો ભરી દે। ડેટ પર તમને આપી છે 2 ટેબલમાં, બરાબર। અને કાંઈ પણ ન સમજાય તો કોમેન્ટ કરે, પર્સનલ મેસેજ કરે, વોટ્સઅપ ગ્રુપની લિંકની બધું અહીંયા આપ્યું છે। તમારા બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, નવી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે અમને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર। અને કેમ ફોર્મ ભરવું એના માટે પણ વિડીયોની લિંક તમને હેઠળ ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે, ઓકે। કાંઈ પણ ન સમજાય તો પૂછી લેવાનું, કોમેન્ટ કરજો, થઈ જશે, બાય। અને બધા મિત્રોને શેર કરજો, કેમ કે અમુક મિત્રોને ખબર નથી હોતી કે એક્ઝામ ફોર્મ આવી ગયું છે અને ડેટ હોય છે કે એ ડેટમાં તમારે એક્ઝામ ફોર્મને ભરી દેવાનું હોય છે, બરાબર। ડેટ વહી જાય પછી કાંઈ પણ થઈ શકતું નથી, અને ઘણીવાર એવું બનતું હોય કે ડેટ પણ વધારો નથી થતો, તો જે પણ ડેટ આપેલી છે ટેબલમાં એ તમારે બધા મિત્રોને શેર કરજો, કેમ કે અમુક મિત્રોને ખબર નથી હોતી કે એક્ઝામ ફોર્મ આવી ગયું છે અને ડેટ હોય છે કે એ ડેટમાં તમારે એક્ઝામ ફોર્મને ભરી દેવાનું હોય છે, બરાબર। ડેટ વહી જાય પછી કાંઈ પણ થઈ શકતું નથી, અને ઘણીવાર એવું બનતું હોય કે ડેટ પણ વધારો નથી થતો, તો જે પણ ડેટ આપેલી છે ટેબલમાં એ તમારે પેનલ્ટી વિથ ભરી દેવાની છે। ઘણીવાર પેનલ્ટી સાથે ભરવી પડે ડેટ વહી જતી હોય તો, બરાબર। તો બધા મિત્રોને શેર કરો, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય।